मूछे हो तो નથુલાલ જैसी નહીં, મૂછે હો તો જેઠાલાલ જैसी, જે આજે મૂછ વગર આવ્યા છે એવા દિલીપ જોશી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓવર. વેલકમ ટુ માય શો. થેન્ક યુ થેન્ક યુ. તો આ જે આઈડેન્ટિટી છે, આપણે એક જમાનામાં એમ કહેતા કે આવી નાનકડી મૂછો એટલે ચાર્લી ચેપ્લિનની ગણાતી, હિટલરની ગણાતી, પણ તમારી હવે તો મતલબ જેઠાલાલની મૂછો એ ગણાય છે. સો એ આઈડિયા કોનો હતો? એકચ્યુઅલી જ્યારે આ રોલ ઓફર થયો, આસિફભાઈ મને એકચ્યુઅલી ચોઇસ આપેલી કે ચંપકલાલ અથવા જેઠાલાલ, કે વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ ડુ, આઈ એમ ગિવિંગ અ ચોઇસ. ઓકે. એટલે કે મને ખબર છે કે તમે બંને જે કરશો સરસ જ કરશો. એટલે મેં કીધું ભાઈ ચંપકલાલ તો હું, કારણ કે નાનપણથી આપણે તારકભાઈના વાંચતા આવ્યા છીએ ઘરમાં, જે દરેક ગુજરાતી ઘરમાં ચિત્રલેખા આવે એટલે જે મારી થતી હોય તારકભાઈનું દુનિયાનું ઊંધા ચશ્મા વાંચવા માટે, પણ મેં કીધું ટ્રાય કરી શકું. ઓકે. અને મૂછ મેં કીધું હવે જ્યારે 70s તારકભાઈ બી ખૂબ જ ફેન છે ચાર્લી ચેપ્લિનના, એટલે કદાચ જેઠાલાલને એમણે, પણ જેઠાલાલ મૂછો ચાવતા હોય ને એવા જેઠાલાલ હતા એમાં તો. એટલે આમાં પછી સમય પ્રમાણે થોડોક ફેરફાર એ રીતે કર્યા. અને ત્યાં સુધીમાં જ્યારે આ કર્યું તો એટલું આ ક્લિશે થઈ ગઈ હતી ચાર્લી મૂછ, કે કોમેડી હોય એટલે લગભગ બધા ચાર્લી મૂછ લગાડતા જ હોય. કરેક્ટ. સો મને એવું થયું કે આમાં શું કંઈક અલગ કરી શકીએ આપણે, કે બંને રિટેન થાય, કે ચાર્લીની ફીલ પણ આવે અને એ ન પણ આપણે રાખીએ. એક તો આ ટેલર કોણ છે તમારો? આ કાપડ કોણ ખરીદે છે? ના, એ અમારે બોરીવલીમાં જીતુભાઈ છે, NV2 કરીને, બહુ જ પ્રેમી છે. તમને પોતાને કેટલી તકલીફ પડે જ્યારે તમે પોતાને આ મૂછ વગર જુઓ ત્યારે? જરાય નહીં. ઇઝ ઇટ ઇઝી ટુ સ્વિચ ઓન એન્ડ સ્વિચ ઓફ? ઓફકોર્સ ઇટ હેઝ ટુ બી, અધરવાઇઝ તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. કારણ કે મારે પછી રિયલ લાઈફમાં કોઈ બબીતા ગોતવી પડે ઇફ આઈ ડોન્ટ ગેટ આઉટ ઓફ ઇટ, તો મારા જીવનમાં બહુ બધા પ્રશ્નો થઈ જાય. માલા ભાભીને કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. ઓફકોર્સ. ના એ દયા ભાભી જેવા છે કે ના, પણ શી ઇઝ ગોટ અ ગુડ સેન્સ ઓફ હ્યુમર. એટલે ઇવન ટચવુડ બોથ માય કિડ્સ, માય ડોટર નિયતિ એન્ડ ઋત્વિક, ઇવન દે હેવ અ ગુડ સેન્સ ઓફ હ્યુમર. સો વી લાફ અ લોટ. યા, ઇવન ઘરમાં મારા મધરની સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે, એટલે એ બી ક્યારેક ક્યારેક જોરદાર સિક્સરો મારતા હોય છે. ઋત્વિકની વાત કરીએ, અત્યારે એ મારા ખ્યાલથી કોલેજમાં ભણે છે. યા ના, હી ઇઝ કમ્પ્લીટેડ હિઝ ફાઇનલ યર BA, અને એને રાઇટિંગનો શોખ છે, ફિલ્મ રાઇટિંગ. અને હમણાં રિસન્ટલી એણે કોઈ એડમાં પણ કામ કર્યું છે, કેમ્પેનમાં. કોની સાથે? કૃતિ સનોન સાથે. કૃતિ સેનન સાથે યસ ડન એન એડ રિસન્ટલી. સો પેલું મોરના ઈંડાને ચિતરવા ના પડે વાળી કહેવત અહીંયા સાર્થક થઈ રહી છે. વેલ, આઈ ડોન્ટ નો, આઈ હેવ નેવર ફોર્સ્ડ એનીથિંગ ઓન ધેમ, વોટ એવર દે વોન્ટ ટુ ડુ ઇન લાઈફ. તો દીકરી લંડન છે? ના, લંડન ભણીને આવી. એણે ત્યાં ઇન્ટરનેશનલ પબ્લિશિંગ કર્યું સિટી યુનિવર્સિટીમાં, અને હમણાં હવે પેંગ્વિનમાં શી ઇઝ વર્કિંગ એઝ અ બુક એડિટર. તો શી ઇઝ એન્જોઈંગ, અને શી ઇઝ અ કમ્પલ્સિવ રીડર. નાનપણથી એને વાંચવાનો ખૂબ શોખ છે, અને રૂમમાં અત્યારે લગભગ 2-2,500 બુક્સ હશે. આજકાલ એવા બાળકો જોવા મળે છે? એટલે જ કહું છું, એણે મને આ નવું ઘર અમે જ્યારે બનાવ્યું ત્યારે મને ચોખ્ખી ના પડી કે મારે બેડરૂમમાં ટીવી નહીં જોઈએ પપ્પા. વાહ! જેના પપ્પા ટીવીમાં કામ કરતા હોય એને વાંચવાનો શોખ છે, ટીવી જોવાનો નહીં. સો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એના લેખનમાં અથવા એના જે ગેગ્સ હોય છે એમાં દિલીપ જોશીનું કોન્ટ્રીબ્યુશન કેટલું? આસિફભાઈ ઇઝ વેરી કાઇન્ડ, કે એમણે અમને છૂટ આપી છે, કે પર્સનલી મને એમણે છૂટ આપી છે કે મારો એક્સપિરિયન્સ કામે લગાડીને મારે જ્યાં જે સીનમાં જેટલું ઇમ્પ્રોવાઇઝ કરવું હોય, જે કરવું હોય, એમણે મને છૂટ આપી છે. એટલે હું મારી રીતે પછી છૂટું છું. એક એક્ઝામ્પલ થઈ જાય. એટલે હમણાં એક કંઈક એવું હતું કે એક સીનમાં હતું કે અય્યર ને બબીતા બંને આવે છે, અને અય્યરભાઈ કંઈક ટાઈ ને શર્ટ ને પહેર્યું છે. એટલે હું ક્યાં બાત હે અય્યરભાઈ, આપ તો એકદમ બ્યુટીફુલ લગ રહે. એટલે અય્યર કે જેઠાલાલ ये ब्यूटीफुल नहीं बोलते हैं, जेंट्स को हैंडसम बोलते हैं. कोई लेडी को बोलना है तो उसको बोल सकते हैं कि आप ब्यूटीफुल है. बाजूમાં બબીતા હતી, એટલે આણે તો તરત કેચ પકડી લીધો જેઠાલાલ. अच्छा, मतलब अगर आपको बोलना है तो हैंडसम, और बबीता जी को मुझे बोलना है तो मैं बोल सकता हूँ बबीता जी आप बहुत ब्यूटीफुल लग रहे हैं. સિરિયલની અંદર દયા ભાભી તમને ટપુ કે પાપા કહીને બોલાવે છે. ટપુના જન્મ પહેલા દયા જેઠાલાલને શું કહીને બોલાવતી હશે? होने वाले टप्पू के पापा. મેરે હોને વાલે ટપુ કે પાપા. હા, પહેલેથી નક્કી કરી રાખ્યું છે. ના, નક્કી ને, એકચ્યુઅલી આ મને જોનીભાઈ કીધું હતું. જોની લીવર એમનો એક શો હું જોવા ગયો હતો સ્ટેન્ડ અપનો, તો મને કે યાર तुम्हारी दया तुमको यार ऐसा बुलाती है,
या टप्पू के पापा तो टप्पू के जन्म को पहले क्या बुलाती थी? बोला हाँ ये तो मालूम नहीं क्या बोले. अरे यार होने वाले टप्पू के पापा. તો આજે તમે ક્યારના મિમિક્રી કરી રહ્યા છો. પહેલા તમે અય્યરની બહુ સરસ રીતે કરી, અત્યારે જોનીભાઈની કરી. આવા કેટલા લોકોની મિમિક્રી તમે બહુ સારી રીતે કરી શકો છો? એક્ઝામ્પલ સર, એક્ઝામ્પલ. એક્ટરનું કામ છે ઓબ્ઝર્વેશન. એટલે ઓબ્વિયસલી કોઈક એવું ટિપિકલ કેરેક્ટર દેખાઈ જાય. જેમ કે આ આસિદભાઈની એક સિરિયલ હતી યે દુનિયા રંગીન. તો એની પહેલાં મેં રમેશ સિપ્પીની એક સિરિયલ હતી ક્યા બાત હે. એમાં પહેલી વાર મેં મદ્રાસીનો રોલ કરેલો. ઓકે. અને પછી જ્યારે આસિદભાઈ સિરિયલ કરી યે દુનિયા રંગીન, એમાં બી એક ચેનલને ત્યારે સોનીને એવું હતું કે હું પાછો મદ્રાસીનો રોલ કરું. પછી મેં કીધું શું કરીએ, મેં કીધું કંઈક અલગ તો કરીએ. હવે એ દરમિયાન હું એક ફિલ્મ કરતો હતો ફિર ભી દિલ હિન્દુસ્તાની, શાહરૂખ ખાન સાથે. અને જોનીભાઈના દરેક મેકઅપ મેન હતા. એની બહુ વોઝ મલયાલી, એટલે એમની બહુ ટિપિકલ સ્ટાઇલ હતી બોલવાની. જ્યારે આ આવ્યું કેરેક્ટર ત્યારે મેં કીધું કે ઓકે આ મદ્રાસી આપણે પેલા અંકલવાળી સ્ટાઇલ આમાં આપણે યુઝ કરી શકીએ. પહેલાં જે રમેશજીમાં મેં કરેલું એ હતું ટિપિકલ તમિલિયન હતું. આઈએ મેં ક્યાં બોલે थे मेरे को ऐसे मालूम नहीं ऐसा करने का नहीं समझा ना ऐसा फालतू बात करने का नहीं मेरे साथ. આવું એક આવું હતું. અને આ અંકલની જે હતી ને મલયાલમ એ બોલે મેં ક્યાં બોલતે એ ડાન્સ है डांस में क्या है आपको जैसे आपको बताना है कि ये आँख है तो उसका 2-3 स्टाइल से आप बता सकते हैं. जैसे कि ये आँख है, दूसरा ये आँख है और तीसरा ये आँख है. એટલે આવું કંઈક ઓડિશનમાં મેં એમને કીધું, મેં કીધું હું આવું કંઈક વિચારું જાઉં. અરે બધા કે ફેન્ટાસ્ટિક, હા આપણે પરમનન્ટ. કેટલા વર્ષની ઉંમર હતી જ્યારે તમે પહેલી વાર રંગભૂમિ પર પગ મૂક્યો હતો? નામદેવ લહુટે આપના શિક્ષક, યસ, આપના ગુરુ. ઓફકોર્સ યા 1977 અને હું 12 વર્ષનો હોઈશ. 12 વર્ષની ઉંમરમાં? 12 વર્ષ. એટલે એમણે રેડિયો પણ કર્યું છે? યસ, રેડિયો નાટકો કર્યા છે. ઓફકોર્સ કર્યા છે. ઓલ ઇન્ડિયા રેડિયો પર અમે લોકો બધા બાળકોના નામદેવભાઈ લઈ જતા હતા. બાળ નાટકો અમે રેડિયો પર કર્યા છે. અને એના પછી તમે કાંતિ વડિયાના નાટકોમાં બેક સ્ટેજ કર્યું? હા, બધું જ. એટલે એમાં તો પ્રોપર્ટી મૂકવાથી માંડીને સૌથી પહેલાં તો પેટીઓ ખોલીને એમાંથી જે નાટકની પ્રોપર્ટી હોય એને પ્રોપર બેકસ્ટેજમાં ગોઠવવાની, સેટ ઉપર ગોઠવવાની, અને નાટક પતી જાય એટલે પછી પાછી બધી પ્રોપર્ટીઓ ભેગી કરીને પેટીમાં પ્રોપર ગોઠવી અને સેટિંગવાળાને આપવાની. એટલે કાર્પેન્ટરીનું કામ પણ કરવાનું, ફિટિંગનું કામ પણ કરવાનું, લોકોને ચા પીવડાવવાની, બધું ચા પણ પીવડાવવાની. એટલે એ સ્ટ્રગલ તમે કરી છે, એમાંથી ઘણું બધું શીખ્યા છો. એટલે સ્ટ્રગલ આઈ વોન્ટ સે સ્ટ્રગલ બીકોઝ આઈ યુઝ ટુ એન્જોય. એક પેશન હતું કે સ્ટ્રગલ આપણે જેને એને કે કોમન આપણે કરતા હોઈએ તો એ સ્ટ્રગલ છે કે ભાઈ આ ક્યાં યાર આ કરવાનું આવ્યું યાર. પણ આ તો જે આનંદ આવતો હતો એટલે એમાં બી કે ઓહો આઈ એમ ધેટ ઇમ્પોર્ટન્ટ કે કાંતિભાઈ મને આ કામ સોંપ્યું કે હું આ કામ કરી શકું, મારી પર જવાબદારી મૂકી છે. યુ આર કન્વેઇંગ અ વેરી ગુડ મેસેજ રાઇટ નાઉ કે દેર ઇઝ ડિગ્નિટી ઇન લેબર. આઈ હેવ ટન્સ ઓફ અમાઉન્ટ ઓફ રિસ્પેક્ટ ટુ પર્સન કે જે મહેનત કરીને પૈસા કમાય છે. ભલે ગમે તે કામ કરતો હોય, કોઈ કામ નાનું નથી, પણ જે મહેનત કરીને, સાચી નિષ્ઠાથી મહેનત કરીને, ખરેખર દિલથી કામ કરીને ઈમાનદારીથી પૈસા કમાય છે ને એને તો સલામ છે. તમે કેટલા વર્ષ રાહ જોઈ જેઠાલાલ જેવી અપ્રતિમ સફળતા મેળવવા માટે? 2008માં શરૂ થયું, એટલે 35 ને 8 43 43 years. પણ મારા કરતાં મોટું એક્ઝામ્પલ તમને આપું તો આપણા ઘનશ્યામભાઈ નટુ કાકા, એમને તો 65 વર્ષે સક્સેસ મળી. અને તમને આટલા વર્ષે જ્યારે સફળતા મળી એ પહેલાનો ગાળો, મને ખ્યાલ છે ત્યાં સુધી 1-2 વર્ષ તમારી પાસે એવું કામ પણ નહોતું જેને કહી શકાય કે આમ એવો લીન ફેઝ હોય તમારો. એબ્સોલ્યુટલી. જસ્ટ તારક મહેતા શરૂ થયું એની પહેલા ઓલમોસ્ટ 1-1.5 વર્ષ એવું ગયું કે મારી પાસે કંઈ જ કામ નહોતું. એટલે હું લાઈફમાં પહેલી વાર જરાક બ્લેન્ક થઈ ગયો કે હવે કરવું શું, હવે આ ઉંમરે કઈ નવી લાઈન શોધવી, કારણ કે આપણને આના સિવાય બીજું કંઈ આવડતું નથી. અને એમાં મને આ સિરિયલ એક છે આપણે સ્ટેન્ડઅપ કોમેડીની, એની ઓફર આવી મને એવા ટાઈમે. લખલૂટ પૈસા, જબરજસ્ત પૈસા. મેં કીધું વાહ ચાલો ભગવાને સામે જોયું આપણે. પછી એમાં એવું થયું કે થોડુંક એ લોકોનો ઝુકાવ બિલો ધ બેલ્ટ ગેગ્સનો હતો. મેં કીધું આ તો અઘરું છે, મેં કીધું આપણે લાઈફમાં કોઈ દિવસ કર્યું નથી ને હવે મેં કીધું આવી કપરી પરિસ્થિતિમાં હવે આ કરવું પડશે. મેં કીધું ભગવાન આવી પરીક્ષા લો છો તમે,
કારણ કે અત્યારે કામની જરૂર છે, પૈસા બી સરસ છે, પબ્લિસિટી બી મળશે, બધું જ સરસ છે. પણ કીધું શું કરું, 2 રાત ઊંઘ ના આવી મને. પછી મેં કીધું કે નહીં, ઇફ આઈ એમ નોટ એન્જોઈંગ, આઈ ડોન્ટ થિંક લોકોને હું મજા કરાવી શકીશ. અને એ પરીક્ષામાં ભગવાનની પરીક્ષામાં હું એમ સમજુ છું કે હું પાર ઉતર્યો, કારણ કે મેં ના પાડી અને થોડા જ ટાઈમે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મને મળી. પણ આ ભગવાને એટલું સરસ કરી નાખ્યું કે આખી લાઈફની કસર ટાળી નાખી. એવા ઘણા બધા લોકો હશે કે જે અત્યારે એવા કોઈ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હશે, એટલે એમને કોઈ તમારા તરફથી તમારી વાતથી કોઈ પ્રેરણા મળી શકે? ના, એટલે હું એ જ કહીશ કે તમને તમારામાં જો ફેથ હોય તો જસ્ટ હેંગ ઓન ટુ ઇટ. એટલે એ વાત તો હકીકત છે કે ઉપરવાલે કે ઘર મેં દેર હૈ અંધેર નહીં હૈ, કે તમે તમારું જે કામ મળે એ સાચી નિષ્ઠાથી કરો. અને જેમ ગીતામાં પણ જેમ કહ્યું છે આપણે, કર્મ કિએ જા ફલ की ઈચ્છા મત કર, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. તમે રવિ સભામાં રેગ્યુલરલી જાઓ છો? રેગ્યુલર. તો ત્યાં તમને બધા આમ જેઠાલાલ તમારું જે પ્રભાવક વ્યક્તિત્વ છે, ટીવી પર આવતો જે ઓરા છે, તો એને કારણે તકલીફ ના પડે ત્યાં પછી લોકો ફોટા લે કે અથવા તો? ના, એટલે એમાં હું ત્યારે પ્રમુખ સ્વામીને યાદ કરું છું, એમનું મેં જીવન ચરિત્રને થોડું વાંચ્યું છે કે ગામડાઓમાં અહીંયા ત્યાં લોકોને રાજી કરવામાં એ પોતે ગામડે બધાના ઘરે ગયા છે. તો હું આવું કોઈ થાય તો હું વિચાર, મારે આમાં શું તકલીફ છે? મને કોઈ તકલીફ છે? ફિઝિકલ તો તકલીફ છે જ નહીં. મારે ઊભા રહીને ખાલી આમ જ કરવાનું છે. લોકો આવે, ફોટા પાડે, રાજી થઈને જાય છે ને. તમારા કારણે કંઈક કેટલાય ફેમિલીઝમાં કોઈ એવા નિરાશાજનક પ્રસંગો થયા હોય તો એમાંથી લોકો બહાર આવી શક્યા છે? યા ઘણા બધા. એટલે એક હમણાં મેરેજમાં મને એક બેન મળી ગયા હતા. એમણે કીધું કે એમના મધરને અલ્ઝાઇમર થઈ ગયું છે, કે અમારા મધર અમને નથી ઓળખતા, બટ 8:30 વાગે એ અચૂક ટીવીની સામે બેસી જાય છે અને કે જેઠાલાલ આવે એટલે એના ફેસ પર એક સ્માઇલ આવે છે. અચ્છા, જેઠાલાલને જમવાનો ખૂબ શોખ છે, પણ દિલીપ જોશીને સિલેક્ટિવ શોખ છે અને તમારા માટે ખાવાનું બધું ઘરથી જ આવે, તમે બહાર પણ તમારું પાણી લઈને ફરો છો. તો હવે મારે જાણવું એ છે કે માલા ભાભી જે પેલું કહેવાય ને સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, તો માલા ભાભીનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ડેફિનેટલી. કારણ કે ઘણીવાર અમારી શિફ્ટો કેવી હોય કે સવારે 7 વાગે હોય, તો એના માટે 5 વાગે ઉઠવું પડે. તો 5 વાગે ઉઠીને પણ આખા દિવસની રસોઈ બનાવીને આપવી, એ બી એક ડે ઇન એન્ડ ડે આઉટ. ઇટ્સ નોટ કે એકવાર કર્યું ને પછી થઈ ગયું. એ લોકો માટે બી ઇટ ઇઝ અપસેટિંગ, બટ સ્ટીલ દે આર કદમ સે કદમ મિલા કે મેચ થઈને આઈ થિંક તો જ સારું કામ થઈ શકે. મને બરાબર યાદ છે તમારું પેલું રામુનું કેરેક્ટર ઇન મેને પ્યાર કિયા, જેમાં આમ લાલ અને વ્હાઈટ ચેક્સ વાળું તમે કંઈક સદરો પહેર્યો હોય, કરેક્ટ? અને એના પછી હમ આપ કે હૈ કોનમાં હું તમને ત્યાં સુધી કહું કે તમારી એન્ટ્રીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક શું વાગતું? તમે ભોલારામ અને તમારી પેલી શકુંતલા, અને પછી જ્યારે શકુંતલા અને તમે આમ જ્યારે આમ બાહુપાશમાં લો ત્યારે મ્યુઝિક શું વાગતું હોય? ટંગ ડંગ 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 ટંગ 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 ટડડડડંગ ટંગ ડંગ 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 ટંગ 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 ટંગ. બરાબર? અને મને પેલો પાપડ પર બેસવાળો સીન તમારો કે જેમાં માધુરી દીક્ષિત તમને એમ કહે છે કે ભોલાજી, અને પછી ભોલાજી બેસી જાય અને પાપડ નવા જાય, એમાં એટલું કેટલું સહજ હાસ્ય હતું ને એ વખતે નાની વાતમાં. પણ જો આટલું યાદ રહી જાય એવું પાત્ર હતું, તે છતાં આગળ તમને પછી મને એમ જ હતું કે હમ આપ કે કોણ મળી ગઈ, આપણે આવી ગયા, આટલી સરસ મોટી પિક્ચર મળી ગઈ, લાઈફ સેટ છે બોસ. હવે કાંઈ જીવનમાં પાછળ વળીને જોવાનું જ નથી અને કાંઈ કરતા કાંઈ નહીં. મતલબ એક ફિલ્મ એવી નહીં, કોઈ પૂછે નહીં, કોઈ કામ નહીં. ધેટ ઇઝ ધ રિયાલિટી ઓફ લાઈફ. બિલકુલ. ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાં આપે પ્રવાસ ખૂબ કર્યો છે અને એમાં એવી જગ્યાએ તમે ગયા છો જ્યાં કદાચ બીજા લોકો ન ગયા હોય. યુરોપની કોઈ એકદમ નાની જગ્યા કે જ્યાં બીજા ન ટ્રાવેલ કરતા પણ તમે કર્યું છે. અને અમારું એક ગ્રુપ છે ફ્રેન્ડ્સનું નાનપણનું. લગભગ અમે પછી બધા મોટા થયા, બધાએ લગ્ન કર્યા, પણ લકીલી બધાની વાઈફો વચ્ચે પણ સારો મેળાપ છે, એટલે ગ્રુપ અમારું ટક્યું છે. એટલે તમે લોકો પેલું સોડા પીવા ભેગા થાવ એવું ગ્રુપ છે, જેઠાલાલ જેવું? હા, એ ટાઈપનું. એટલે નાનપણના બધા જ અમે મિત્રો છીએ. અને એક અમે પ્રેક્ટિસ એવી કરી છે કે હમણાં બધા જે મિત્રો જેની 50th બર્થડે આવતી જાય, એ આપણે બધા ભેગા મળીને કોઈક એક ડેસ્ટિનેશન પર જવાનું અને બધા સાથે મળીને માણવાનું. હવે તમે ઇન્ડિયામાં જ્યાં પણ બહાર જાઓ તમારું પોતાનું પાણી લઈને જાઓ છો. આ બહારગામ તમે જાઓ
ક્રોએશિયા જાઓ, ફ્રાન્સ જાઓ, પછી ત્યાં જમવાનું શું કરો છો? તમે તો કાંદા લસણ પણ નથી ખાતા, બટાકાય નથી ખાતા, એટલે તમારા માટે તો પેલું પોટેટો ચિપ્સ ને વેફર પણ નકાવી. તમે કરો છો શું? ના એટલે ફ્રૂટ્સ છે, સેલેડ્સ છે, અને કંઈક ને કંઈક એવી રીતે મેળ પડી જાય. કોઈ ગુજરાતીઓને તો ચાલે નહીં, પછી અહીંથી થેપલા લઈ જવાનું. હા એ બધું તો હોય જ. એ તો બાય ડિફોલ્ટ દરેક ગુજરાતીની બેગમાં ગાંઠિયા છે, મમરા છે, ચેવડા છે, થેપલા છે. એ તો એના વગર તો બેગ પેક જ ના થાય ને. અમે એકવાર આ તો પહેલાં હું જ્યારે વર્ષો પહેલાં મેં નાટકની ટૂરમાં હતા ત્યારે અમે અમેરિકા ગયા હતા અને રાતના 1-1:30 વાગે શો પત્યો અને અમે લોકો અર્લી મોર્નિંગ હતું, બ્રેકફાસ્ટનો બી ટાઈમ નહોતો. અમે કીધું ચલો પ્લેનમાં ખાઈ લેજો. આપણને એમ તો કે અહીંયા જેમ પ્લેનમાં આપે છે ત્યાં આપતા હશે, હવે ત્યાં તો કંઈ આપે જ નહીં અને ભૂખ લાગી હતી જોરદાર. હવે સીટો બધાની અલગ અલગ આવી હતી. તો એક અમારો કો આર્ટિસ્ટ હતો એ પાછળ બેઠો હતો. એટલે મેં કીધું હવે જે થાય તો યાર બધી શરમ મૂકો યાર. બોલાને બૂમ પાડી. મેં કીધું એ ભાઈ કે થેપલા વેપલા છે, બહુ ભૂખ લાગી છે. તો કે હા છે, ખોલ. એણે તો ખોલ્યો ને ડબ્બો, એણે ખોલ્યો ને લસણની ચટણી, લસણની ચટણી જેવી ખોલી, આખું પ્લેન ઊંચું નીચું થઈ ગયું. આ છે શું, ક્યાંથી શું આવ્યું? બંકર જલ્દી. મેં કીધું આ તો જો પછી મેં કીધું. એટલે આવું છે ગુજરાતીઓનું. આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બરાબર. હું તમને અમુક લિરિક્સ એવા કહું કે જે ઉલ્ટા છે, તમારે ઉલ્ટા ચશ્મા પહેરીને એને સીધા કરી આપવાના છે. એટલે હું તમને ગીત કહીશ, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ કયું ગીત છે. ઓકે? ગલજા લેગ કે રફી યે સિય તરા હો ન હો, લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ન હો, શાયદ ફિર ઇસ જન્મ में મુલાકાત. બહુ ખરાબ. પણ તમે સરસ જ ગાઓ છો. સિરિયલ દરમિયાન તો અમે સાંભળ્યું છે. તમારું મોસ્ટ ફેવરેટ સોંગ કયું? મારું મોસ્ટ ફેવરેટ સાગર કિનારે દિલ યે પુકારે, તું જો નહીં તો મેરા કોઈ નહીં હૈ હો, સાગર કિનારે. આરડી ઇઝ ઓલ ટાઈમ ફેવરેટ. કોઈ એવા બીજા ગીતો યાદ આવે તમને કે જે તમને આમ તમારી જીવનની કોઈ ક્ષણ સાથે તમે એને રિલેટ કરી શક્યા હો? હા બસ આઈ લાઈક ટુ લિસન ટુ જગજીતજી. જગજીતજી ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ. કઈ ગઝલ ગમે આપને? જે ઇઝીલી ગાઈ શકાય એવી એમની એક જ છે કે બાત નિકલેગી તો ફિર दूर तलक जाएगी, लोग बेवजह उदासी का सबब पूछेंगे, ये भी पूछेंगे कि तुम इतनी परेशान क्यों हो. કેમ વધારે આપણે બફાટ કરીએ એના કરતા બાત નિકલેગી તો બહુ દૂર તલક જાયગી. બબીતા માટે ગાયું કે દયા માટે? આ બધું માયા છે, બબીતા ને બધું એ બધું એમાં પડાય નહીં કોઈ દિવસ. તમારા કારણે કેટલાય લોકોના જીવનમાં આ ફ્રેઝ યુઝ થતો થઈ ગયો છે કે ભાઈ ખબર છે એમના જીવનમાં તો એક બબીતા છે. આ આખું ના પણ હું હંમેશા કોઈ બી ક્યાંય બી મને ચાન્સ મળે તો એક જ કહું છું લોકોને, અહીંયા બી પાછું કહું છું કે ભાઈ ભગવાને આપણને જે એક દયા આપી છે એ જ સત્ય હકીકત છે, એમાં જ રાજી રહો. કારણ કે જો તમારી લાયકાત હોત તો તમને બબીતા ભગવાને આપી હોત. સિરિયલની અંદર જેઠાલાલને સૌથી વધારે ભાવે ફાફડા જલેબી. એક એવો ક્રિકેટર જેના નામમાં ફાફડું આવે છે, સાઉથ આફ્રિકાનો. સોરી હું ફાફડું પ્લેસી. ફાફડું પ્લેસી. હું હમણાં એકચ્યુઅલી સાચું કહું, અરે તમે બહુ ક્રિકેટ જોવો છો, ખોટું ના કહેતા? હું જોઉં છું, બહુ ક્રિકેટ જોવો તો પણ સચિન તેંડુલકર રિટાયર થયા પછી મેં જોવાનું મૂકી દીધું છે. ફાફડા જેવી બીજી કઈ ગુજરાતી વાનગી તમને સૌથી વધારે ભાવે? દાસના ખમણ આપણે જેને કહીએ અમદાવાદના. તમારા તો ફોટા છે એમની દુકાન પર. એમ અમે શૂટિંગ કરવા ગયા હતા ત્યારે અમે ખૂબ ખાધા ત્યાં આગળ. ગુજરાત તો જલસો કરવાની જ આખું જેને કહેવાય ને કે એક તો અગાશીએ એકવાર લંચ માટે જવાનું એટલે જવાનું જ. બીજું
સ્વાતિમાં બી જવાનું એટલે જવાનું જ. ત્રીજું એક ટાઉન હોલની સામે એક રાધાનંદ કરીને એક રાજસ્થાની ફૂડની એક જગ્યા હતી. બહુ આમ ડિલેપિટેટેડ જગ્યા હતી. આમ ઉપર દાદરા પર તમે ચડોને ઓપન એક ટેરેસ જેવું હતું ને પણ માઇન્ડ બ્લોઈંગ રાજસ્થાની ફૂડ. બરોડામાં મનોજભાઈ અમને એકવાર લઈ ગયા હતા કંઈક પાઉં ઉસળ ખાવા. એ એક બહુ કંઈક ફેન્ટાસ્ટિક પેલું હતું. બાકી તો રાજકોટની આઈસ્ક્રીમ, રાજકોટના પેંડા, યસ ફાફડા જલેબી, પછી એ એક જે કેસર પેંડા છે એને જરાક તમે ગરમ કરીને તમે જો ખાવ ને એના જેવું સુખ દુનિયામાં કાંઈ નથી. તમે તો આખો મોક્ષમાંથી પાછા આવ્યા ને એવું લાગે છે એકદમ અરે 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 કે મોક્ષનો ટચ થઈ ગયું. આઈ કેન ઇમેજિન પણ મમ્મીના હાથનું સૌથી વધારે શું ભાવે તમને? મમ્મીના હાથની દાળ અને ચૂરમાના લાડુ, હા તો વર્લ્ડ બેસ્ટ છે. એ બા જેવા ક્યાંય મળતા નથી. એક મિર્ચીદાર સવાલ, અઘરો સવાલ પૂછવા જઈ રહ્યો છું. કંઈ કેટલાય લોકોએ આક્ષેપ મૂક્યો હશે પરોક્ષ રીતે તમારી ઉપર કે આ સિરિયલમાં ગુજરાતીઓની મજાક ઉડાવવામાં આવે છે. આઈ ડોન્ટ થિંક સો. ઇવન હું બી એની અગેન્સ્ટ છું કે ગુજરાતીઓ એટલે પેલા ફાલતુ નથી, હસી કાઢવાની પ્રજા નથી. હસી કાઢવાની પ્રજા નથી. એટલે અમે ક્યારેય પણ એ રીતે ડેપિક્ટ નથી કર્યું કે ભાઈ આ ગુજરાતીઓ એટલે એ તો આવા જોઈએ. નો ડાઉટ ક્યારેક કોઈક એવી સિરિયલોમાં થતું હશે એટલે મેં કીધું તમે એને પૂછો, તમે એને લઈને જનરલી અમને ના પૂછો, કારણ કે વી મેક ઇટ અ પોઈન્ટ. સિરિયલમાં બહુ બધા ફિલ્મ સ્ટાર્સ આવ્યા છે, તો એમાં કોઈ યાદગાર અનુભવ? શાહરુખ ખાન, સલમાન? શૂટિંગ પરનો આ એક બહુ હિલેરિયસ એટલે જેને કહેવાય ને કે બેક સ્ટોરી છે આ, કે બચ્ચન સાહેબ સાથે બધાને ફોટો પડાવવો હોય કે એટલે અમારા પ્રોડક્શને શું નક્કી કર્યું, ભાઈ કોઈ ગીર્દી નહીં કરતા, બચ્ચન સાહેબ બહુ સારા છે, બધાને એક ટોકન નંબર આપશું અને ટોકન નંબર જે બોલાય ને એ પ્રમાણે બધા આવીને બચ્ચન સાહેબ ઊભા રહે છે ને ટોકન નંબર પ્રમાણે બધા ઊભા રહેજો. પછી બચ્ચન સાહેબ 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા આવ્યા ને અમે બધા નાસીપાસ થઈ ગયા કે હવે તો 10 ઓલમોસ્ટ વાગવા આવે, હવે તો ક્યાંથી આવશે. પણ બચ્ચન સાહેબ 10:30 આવ્યા. 10:30 આવ્યા, અડધી કલાક વેનમાં એમના જઈને બ્રીફિંગ આખું લઈ લીધું શું છે શું નહીં. 11 વાગ્યા સેટ પર આવ્યા અને 11 થી લઈને રાતના 2:30 વાગ્યા સુધી એક કન્ટિન્યુઅસ સેટ પર હતા અને જેટલું જે હતું સ્ક્રિપ્ટ પ્રમાણે એ બધું જ એમણે કર્યું. અને ઈ વોઝ ઓફકોર્સ અમની આ ઉંમરે ઈ વોઝ ટાયર્ડ અને અમારી ટીમ પણ માશાઅલ્લાહ બહુ મોટી છે અને બાય ધ ટાઈમ થોડુંક એમનું બી લંબાતું ગયું. 2 કલાકની બદલે થોડુંક કલાક કરતાં 2-2.5 વાગી ગયા. એટલે એ પછી બીજે દિવસે સવારે એમને પાછું પ્રમોશન માટે કંઈક બીજે અર્લી મોર્નિંગ ફ્લાઇટ પકડવાની હતી એટલે પછી એ રોકાઈ નહીં શક્યા ને ફટાફટ સિક્યોરિટી બધી હતી અને બેસીને નીકળી ગયા. એટલે બધાના ટોકન બધાના હાથમાં રહી ગયા. એટલે આજની તારીખમાં પણ અમારે એક ઇનહાઉસ શૂટિંગ ટોકન લિયા, ટોકન કિધર હે તેરા, ટોકન કિધર હે. કોઈ સ્ટાર આવવાનો હોય અમારે પ્રમોશનમાં એટલે ટોકનની બહુ અત્યારે અમારે હ્યુમર ચાલતી હોય. બચ્ચન સાહેબના પપ્પાની લખેલી હરિવંશરાય બચ્ચનની કવિતાની એક પંક્તિ એ તમારા જીવનમાં ખૂબ મહત્વનો રોલ પ્લે કર્યો છે. મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઓર ભી અચ્છા. અને આને તમે આત્મસાત કરી છે. પણ એકચ્યુઅલી મને એટલે એક્સપિરિયન્સીસ પણ ઘણા એવા થયા છે ને કે જ્યારે આપણને આપણું મનધારું જ્યારે કરવું હોય અને ન થાય ત્યારે આપણે બહુ દુઃખી થઈએ, પણ જ્યારે પછી આગળ જતાં જ્યારે તમને સમજાય કે અરે આ સારું થયું ન થયું. અને ઘણીવાર થયું છે કે નિષ્ફળતા મળી હોય, જેમ કે હું હુંશીલાલ, આ એક એવી ગુજરાતી ફિલ્મ જેમાં તમે લીડ રોલ પ્લે કર્યો છે અને આની અંદર ખૂબ બધા ગીતો હતા. તમે પૂછતા હતા કે ગુજરાતી ફિલ્મ કરવી છે પણ મેં તો વર્ષો પહેલા કરી છે ગુજરાતી ફિલ્મ. હા બિલકુલ, અને એને પુરસ્કારો મળ્યા છે. હા યસ, અને મને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ત્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. કરેક્ટ. પણ એ પ્રકારની ફિલ્મો આપણે ત્યાં અપ્રિશિએટ કરી શકે એવી ઓડિયન્સ નથી, એવું તમને લાગે? યા ઓફકોર્સ, હવે તો આમ પણ બધું બહુ જ કમર્શિયલ થઈ ગયું છે અને એ ટાઈમે આવું એક ગુજરાતી ફિલ્મ અને પ્રયોગાત્મક એવી બનાવવી એ પણ એક બહુ બ્રેવ પગલું હતું. સંજીવ શાહ જેમણે બનાવીને પરેશભાઈ નાયકે લખેલી હતી.
પણ આઈ રિયલી એન્જોયડ, આઈ thoroughly એન્જોયડ. ટીવી ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, આ બધાનું કોમ્બિનેશન ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોઈ હોય તો એ છે આ અદ્ભુત અભિનેતા દિલીપ જોશી. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ સો મચ ઓફ જોય ટુ અવર જલસા પાર્ટી ઓફ લાઈફ. પણ આજની જલસા પાર્ટીને એન્ડ કરવા માટે આઈ રિક્વેસ્ટ યુ ટુ સિંગ અ સોંગ. તમારું કોઈ ગમતું ગુજરાતી ગીત હોય તો. સ્વામિનારાયણનું એક ભજન મને બહુ સુંદર ગમે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, હરી મળ્યાના કેફમાં રહેવું, હરી મળ્યાના કેફમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે.